મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આપણે જઈ રહ્યા છીએ ભગુડા અને માંગલમાના દર્શન કરવા. કોમેન્ટમાં જઈમાં મોગલ લખજો. અત્યારે અમે શેળાવદરથી જઈ રહ્યા છીએ હાલીન અને અમારા ગામની કે શેળાવદરની રામાપીરની ઝૂંપડી વટી ગયા અને આ છે પાવર હાઉસ. જોવો આ અમારા અશોકભાઈ હાલ્યા, આ અમારા મુકેશભાઈ ને તુષારભાઈ, અને હું તમને ભગુડા પહોંચીને મોગલમાના દર્શન કરાવું. ફાઇનલી તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ પસવી અને જો આ છે સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે. જો તમે જોઈ રહ્યા છો આ છે નેશનલ સોમનાથ ભાવનગર હાઈવે. જો આ બધા વાહનની મોટા મોટા વાહનની અવર જવર થઈ રહી છે અને આપણે આવી ગયા છીએ પસવીની સત્યમ હોટલે ચા પીવા. હવે તરસા થઈ ગયા છે અને પાણી પીવે છે. તો ખરેખર બધાને તરસ લાગી ગઈ છે અને પાણી પીવા રોકાઈ ગયા છે. ફાઇનલી ચા લઈ લીધી છે. જો આપણે ચા પી રહ્યા છીએ. આવો તમે પણ ચા. તો ખરેખર મિત્રો આપણે અત્યારે સત્યમ હોટલે ઊભા છીએ. બે મિત્રો આવી રહ્યા છે એમની વાટે. જો આ છે આપણે હાઈવે થશે અત્યારે ઊભા છીએ. તો ફાઇનલી જે મિત્રો આપણે વાટ જોઈ રહ્યા હતા એ આવી ગયા છે. જો આ બે મિત્ર છે. તો ખરેખર અમે બધા જોઈ રહ્યા છીએ હાલીને બે મિત્રો બાકી હતા એ બે મિત્રો પણ આવી ગયા છે. ચાલતા ચાલતા અત્યારે બોરડા પોગી ગયા છે અને જો આ છે બોરડા. બધા મિત્રો હાલી રહ્યા છે. આ છે સંતધારા હોટલ, ત્યાં આપણે છાય પીવાની છે અને આ છે બોરડા જવાનો રસ્તો. આ બધા તરસા થઈ જાય ને બધાએ લઈ લીધું છે એક એક સૂપ. બધા સૂપ સૂપ. તો આપણે બોરડી ગામ વટી ગયા છીએ અને પહોંચી ગયા છીએ આપણે ભગુડા તરફ. અને વચમાં આવી છે એક નદી. તો ચાલો તમને નદી બતાવું. જો સરસ મજાનું લોકેશન અને જો આ નદી છે અને જોઈ રહ્યા છો કેવું સરસ મજાનું પાણી. એવો મસ્ત નજારો છે, જોઈ રહ્યા છો તમે. જો આ બધા મિત્રો અમારા થાકી ગયા છે એટલે પોરો ખાવા માટે બેસી ગયા છે. જો મસ્ત જો એવું સરસ મજાનું પાણી, સરસ મજાનો નજારો. તો ફાઇનલી મિત્રો આપણે ભગુડા પહોંચી ગયા છીએ.